નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત લેંગ્વેજ ફંક્શન્સ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના તાસમાં આપણે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ સો દેટ, સચ દેટ, સો, ધેરફોર, યુઝ ટુ, રિમૂવ ટુ, યુઝ ઇનફ, રિમૂવ ઇનફ, આ ફંક્શન્સ, આ કનેક્ટર્સ કે જેનો આપણે ઉપયોગ શીખ્યા હતા. આપણે સેન્ટેન્સ પેટર્ન વાઇઝ જોયું હતું અને બધા મિક્સમાં આવે છે, એટલે કે કમ્પ્લીશનમાં, રિસ્પોન્સમાં અને ક્યારેક સિલેક્શનમાં. આ બધી એંગલથી આપણે આજે જોવાનું છે. આ તમને કદાચ કમ્બાઇન ધ પેર ઓફ સેન્ટેન્સીસ, કોઈ કારણ અને પરિણામ દર્શાવતું વાક્ય હોય ત્યારે પણ આ કનેક્ટર્સ લઈ શકો છો. એક વાક્ય મેં તમારી સમક્ષ મૂકેલું છે, એને આપણે દરેક, એટલે કે સો ધેરફોર, સો ધેટ, સચ ધેટ, બંનેમાં પોઝિટિવ નેગેટિવ, પછી ટુ અને ઇનફ, આ આપણે જોઈ લઈએ છીએ. પછી આગળની વાત આપણે જે રિસ્પોન્સ અને પછી કમ્પ્લીશન, સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી, વી કેન લર્ન ઇટ ઇઝીલી. હું દરેક કનેક્ટર્સ વાઇઝ, ફંક્શન વાઇઝ આ મૂકતો જાઉં છું. આ વાક્યનું જ્યારે હું સો અને ધેરફોર, એટલે કે તેથી કે જેથી, જ્યારે હું મૂકીશ ત્યારે ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી, ધેરફોર અથવા સો વી કેન લર્ન ઇટ ઇઝીલી. એક કારણ અને બીજું એનું પરિણામ કે જે આપણે સો અને ધેરફોર કનેક્ટર્સથી વ્યક્ત કર્યું. આને આમ મૂકી શકાય, ઇંગ્લિશ ઇઝ વેરી ડિફિકલ્ટ, ધેરફોર વી કેન નોટ લર્ન ઇટ ઇઝીલી. કારણ અને પરિણામનું જે સાતત્ય જાળવવાનું હોય એ આપણે પ્રોપરલી રાખવું પડે. એટલે પોઝિટિવ કે નેગેટિવ પણ બંનેનું સાતત્ય રહે ક્રિયાનું, અને સાથે ક્રિયા સાથે જે એક પરિણામ છે એ બંને મેચ થાય એ જરૂરી છે. એટલે આ વાત હતી સો ધેરફોરની. હવે આપણે લઈએ છીએ સો ધેટ અને સચ ધેટ. સોમાં પોઝિટિવ નેગેટિવ, સચમાં પોઝિટિવ નેગેટિવ. ઇંગ્લિશ ઇઝ, સોમાં આ આવશે નહીં. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ, આ જોડિયા સંયોજકો છે એટલે બંને સાથે આવશે. અહીંયા વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે. ઇંગ્લિશ ઇઝ સો ઇઝી ધેટ વી કેન લર્ન ઇટ ઇઝીલી. નેગેટિવમાં આવીએ ત્યારે ઇંગ્લિશ ઇઝ સો ડિફિકલ્ટ that we cannot, અહીંયા ઓપરેટર પણ લઈ શકાય, we don't. ટૂંકમાં અહીંયા રહેલું જે ક્રિયાપદ છે કાળ પ્રમાણે અહીંયા ઓક્ઝિલરી કે હેલ્પિંગ વર્બ લેવું આવશ્યક છે, એ અહીં જોઈ શકાય છે. ઇંગ્લિશ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ વી કેન નોટ, વી ડોન્ટ લર્ન ઇટ ઇઝીલી. એટલે જે કારણની વાત આવશે અને સાથે પરિણામની વાત આવશે એ બંને બંધ બેસતી કરવી પડે, પોઝિટિવલી અથવા નેગેટિવલી, જે યોગ્ય હોય એ રીતે. હવે સચમાં, સચવાળા વાક્યમાં આપણને ખબર છે, સચ પછી આર્ટિકલ એ કે એન, પછી નાઉન અને પછી ધેટ ક્લોઝ, એટલે કે જે પરિણામ બતાવશે. સોવાળું વાક્ય કારણ બતાવશે, ધેટવાળું વાક્ય પરિણામ બતાવશે. આ પેરમાં જ આવશે. English is such an easy.
આર્ટિકલ લેવાની વાત આવે તો આપણને ખ્યાલ છે સચ આર્ટિકલ, અને પછી એક નાઉન. રાહુલ તો કે બોય, રીના તો કે ગર્લ, સરદાર પટેલ તો લીડર, એકતા ટાઈગર તો કે ફિલ્મ. અહીંયા આપણે એક નાઉન પ્રોપરલી લેવું પડશે. ઇંગ્લિશ ઇઝ સચ એન ઇઝી લેંગ્વેજ. પછી ધેટ ક્લોઝ ધેટ વી કેન લર્ન ઇટ ઇઝીલી. સચ આ સ્ટ્રક્ચર છે અને એ પ્રમાણે આપણે મૂકવું પડે. નેગેટિવ મૂકવું ત્યારે ઇંગ્લિશ ઇઝ સચ અ ડિફિકલ્ટ લેંગ્વેજ ધેટ, જો અઘરું હોય તો કોઈના માટે સરળ, કોઈના માટે અઘરું, પણ આ બંને સાતત્યપૂર્ણ રાખવું ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ ઇઝ સચ અ ડિફિકલ્ટ લેંગ્વેજ ધેટ વી કેન નોટ અથવા વી ડોન્ટ લર્ન ઇટ ઇઝીલી. કોઈ બી રીતે જે રિસ્પોન્સમાં કે કમ્પ્લીશનમાં પ્રોપરલી આપણે આ રીતે મૂકી શકીએ છીએ. પછીની વાત છે ટુ અને ઇનફ. ટુ એનું અનુસંધાન સો ધેટ નેગેટિવ સાથે અને ઇનફ આ પોઝિટિવ સાથે. એટલે કે આ નેગેટિવ મિનિંગ બતાવશે, આ પોઝિટિવ મિનિંગ બતાવશે. જ્યારે હું ટુથી વ્યક્ત કરીશ ત્યારે ઇંગ્લિશ ઇઝ ટુ નેગેટિવ મિનિંગ આવશે. જો કારણદર્શક વાક્ય અને પરિણામદર્શક વાક્યનો કરતાં અલગ અલગ હોય તો જ સર્વનામ વિભક્તિ લેવાની આવશે. બંને કરતાં એક હોય તો કદી ટુ કે ઇનફવાળા વાક્યમાં ઓબ્જેક્ટિવ કેસ આવશે નહીં. એટલે અહીંયા લેવી પડશે, કારણ કે કારણદર્શક વાક્યનો કરતાં આ છે, પરિણામદર્શક વાક્યનો કરતાં આ છે, જે અહીંયા જોઈ શકાય છે. આ બંને કર્તા સ્થાને અલગ અલગ છે. ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ, હદથી પણ વધારે મુશ્કેલ કે અઘરું હોવું. ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ. પછી વી બરાબર અહીંયા ઓબ્જેક્ટિવ્સ, કાં વચ્ચે મૂકી શકાય કાં છેલ્લે પણ મૂકી શકાય, અને પરિણામ છે એ ઇન્ફિનિટિવ ટુથી બતાવી શકાય. ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન ઇઝીલી. ઇટ દૂર થશે કારણ કે આપણે વાક્યની શરૂઆત અહીંથી ઇંગ્લિશથી થઈ ગઈ છે. ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન ઇઝીલી ફોર અસ. આમાંય મૂકી શકાય ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ ટુ લર્ન ઇઝીલી. એટલે આ વચ્ચે મૂકી શકાય ઓબ્જેક્ટિવ કેસ અને છેલ્લે પણ મૂકી શકાય છે. આ નેગેટિવ, હવે પોઝિટિવ, એટલે કે પૂરતા પ્રમાણમાં સહેલું હોવું, હદ કરતાં પણ વધારે મુશ્કેલ હોવું. એટલે નેગેટિવ અને પોઝિટિવ. જ્યારે ઇનફમાં મૂકીશ ત્યારે ઇંગ્લિશ ઇઝ, અહીંયા ટુ પછી વિશેષણ, પણ જ્યારે ઇનફનો યુઝ કરશું તો અહીંયા વિશેષણ પહેલાં આવશે અને પછી એડવર્બ ઇનફ આવશે. ઇંગ્લિશ ઇઝ ઇઝી ઇનફ, એટલે કે પૂરતા પ્રમાણમાં સહેલું હોવું, લાયક હોવું, અને ત્યારે આપણે ઇનફનો યુઝ કરીએ છીએ. અહીં હદથી પણ વધારે મુશ્કેલ હોવું, ત્યારે આપણે આ નેગેટિવ મિનિંગ લઈએ છીએ. ઇંગ્લિશ ઇઝ ઇઝી ઇનફ ટુ લર્ન ઇઝીલી ફોર અસ. આ ઓબ્જેક્ટિવ કેસ વચ્ચે પણ લઈ શકાય. આ વાક્યને આમ બનાવો, ઇંગ્લિશ ઇઝ ઇઝી ઇનફ ફોર અસ ટુ લર્ન ઇઝીલી, તો પણ વાક્ય આપણું સાચું જ છે. એટલે આ કોઈ બી રીતે આપણે આ જે કીવર્ડ્સ, આવા જે ઓળખદર્શક શબ્દો આવે ત્યારે આપણે એને આઈડેન્ટિફિકેશનમાં શોઈંગ રિઝલ્ટ, ઇન્ડિકેટિંગ રિઝલ્ટ, સો ધેરફોર, સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ,
આ લેંગ્વેજ આઇટમ્સ જોવા મળે તો આઇડેન્ટિફિકેશનમાં એને મૂકવાના છે ઇન્ડિકેટિંગ રિઝલ્ટ. કમ્પ્લીશનમાં પણ આ રીતે સ્ટ્રક્ચરને જાળવવાનું છે. મેં અહીંયા 2 લેંગ્વેજ રિસ્પોન્સ લખેલા છે, એનો આપણે જવાબ યોગ્ય રીતે મૂકીએ છીએ. આ આપણા પાઠનો પાત્ર છે વોલ્ટ ડિઝની, અને મૂકીએ છીએ હાઉ વોઝ વોલ્ટ ડિઝની. આપણને ખબર છે એ બહુ કોમ્પ્લેક્સ કેરેક્ટર હતું, એને સમજવા, એને કળવા, એને જાણવા એ ખૂબ મુશ્કેલ હતું. કોઈ એને સારી રીતે સમજી શકતા નહીં. જે પાઠમાં આપણે જોયું છે એ જ બેઝ ઉપર હું અહીંયા રિઝલ્ટ બતાવી દઉં છું. રિસ્પોન્સ આપું છું વોલ્ટ ડિઝની વોઝ સો કોમ્પ્લેક્સ that we cannot understand him. અહીંયા વોઝ છે એટલે આપણે લેવું પડશે couldn't અથવા didn't. અહીંયા રહેલું ક્રિયાપદ એક્શન વર્ડ કયો કાળ છે? એમિઝાર તો આપણે કેન લઈ શકીએ, જ્યારે વોઝ વેર તો કુડન્ટ કે ડીડન્ટ લઈ શકીએ. એટલે આ યોગ્ય રીતે થવું જોઈએ. વોલ્ટ ડિઝની વોઝ સો કોમ્પ્લેક્સ ધેટ વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. આમાંય મૂકી શકાય વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ. પછી ઓબ્જેક્ટિવ કેસ આની ટુ કોમ્પ્લેક્સ ફોર અસ, અને પછી સીધું પરિણામ દર્શક વાક્ય ઇન્ફિનિટિવ. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. હજી પણ રિસ્પોન્સ મૂકી શકાય કર્તાને ગેરહાજર રાખીને. વોલ્ટ ડિઝની વોઝ ટુ કોમ્પ્લેક્સ ટુ બી અન્ડરસ્ટુડ. કર્તાને ગેરહાજર રાખીને પણ આ રીતે યોગ્ય રિસ્પોન્સ મૂકી શકાય છે. સચથી મૂકવું હોય તો સચ પણ નેગેટિવ જ લેવું પડશે. સચથી મૂકી દઉં છું વોલ્ટ ડિઝની was such a complex man, such a complex artist, such a complex producer. આવા નાઉનની પસંદગી થઈ શકે. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન જોડિયામાં આવશે સો ધેટ અને સચ ધેટ. સો આવે એટલે ધેટ આવે, સચ આવે એટલે ધેટ આવે, પણ ટુ અને ઇનફ સાથે કદી ધેટ ક્લોઝ મૂકવું નહીં. ક્યારેક એરરમાં આવશે કરેક્ટિંગ ધ એરર્સ, તો ત્યાં પણ આપણે આ કાળજી લેવી. વોલ્ટ ડિઝની વોઝ સચ અ કોમ્પ્લેક્સ મેન ધેટ વી કુડન્ટ અથવા વી didn't understand him. તો આ રીતે કાળ પ્રમાણે સાતત્ય રાખી અને આપણે આપણો રિસ્પોન્સ જે યોગ્ય હોય એ રીતે કમ્પ્લીશનમાં મૂકી શકીએ છીએ. ફરી વખત પાછું સંજના, ડેડી આઈ એમ વરીડ અબાઉટ એક્ઝામ. મિસ્ટર રાવલ, હવે એ રિસ્પોન્સ આ નેગેટિવ છે, હવે અહીંયા હું પોઝિટિવમાં રિસ્પોન્સ આપું છું. યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેનેજ યોર સ્ટ્રેસ. ફરી વખત
strong enough to manage your stress. You are so strong that you can manage your stress. એટલે અહીંથી પણ મૂકી શકાય છે, સો દેટના સ્ટ્રક્ચરમાં પણ મૂકી શકાય છે. ફરી વખત પાછો એક રિસ્પોન્સ પોઝિટિવલી આપી દઉં છું, કારણ કે અહીં નેગેટિવની બધી વાત થઈ ગઈ છે. આ બેને કમ્પેર કરશું તો ખ્યાલ આવી જશે. કારણ અને પરિણામનું સાતત્ય જાળવી અને રિસ્પોન્સને કે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સને કેમ યોગ્ય રીતે પૂરું કરવું. કદાચ તમે ટેક્સ્ટ બુકમાં જાઓ તો આપણું 25મું પેજ ધોરણ 12ની ટેક્સ્ટ બુકમાં આ પ્રકારે પેર આપેલી છે. ઘણા બધા વાક્યો બને. રીચ, પુઅર, શોર્ટ, ઇનફ, ડલ, ક્લેવર, હેવી, લાઇટ, સ્લો, ફાસ્ટ. અહીંયા માનો કે મૂકી શકાય વોલ્ટ ડિઝની વોઝ સિમ્પલ ઇનફ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ, તો એ પોઝિટિવ થઈ જશે. પણ આપણા પાઠમાં આ કેરેક્ટર જે હતું એના ઉપર મેં આ પરિણામ બતાવ્યું છે. અહીંયા યુ આર સ્ટ્રોંગ ઇનફ ટુ મેનેજ યોર સ્ટ્રેસ. યુ આર સો સ્ટ્રોંગ દેટ યુ કેન મેનેજ યોર સ્ટ્રેસ. જોઈ શકાય છે તું પૂરતા પ્રમાણમાં મજબૂત છો જેથી કરીને તું તારા સ્ટ્રેસને મેનેજ કે એનું પ્રબંધન કરી શકીશ. સચથી આપી દઉં છું. યુ આર સચ અ સ્ટ્રોંગ ગર્લ. ગર્લ, વુમન, લેડી, સ્ટુડન્ટ, પ્યુપિલ આવું પણ મૂકી શકાય, પણ યોગ્ય રીતે જે લાગુ પડે એ મૂકવું પડે. યુ આર સચ અ સ્ટ્રોંગ ગર્લ ધેટ યુ કેન મેનેજ યોર સ્ટ્રેસ. સોવાળા વાક્યમાં અને સચવાળા વાક્યમાં ઇન્ડિપેન્ડન્ટલી કરતા આવશે. ટુ અને ઇનફમાં અલગ અલગ કરતા હોય કારણ પરિણામના તો ઓબ્જેક્ટિવ કેસ આવે, નહીં તો ઇન્ફિનિટિવ ટુથી એ આપણે પરિણામ મૂકવાનું કે રજૂ કરવાનું આવે. બીજી એક્સરસાઇઝ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્ય પૂર્તિ કરો. દરેક સ્ટ્રક્ચર અથવા આપણી જે સેન્ટેન્સ પેટર્ન છે એ પ્રમાણે વાક્ય પૂર્તિ કરવાની હોય છે. હિન્ટ્સ અહીંયા આપેલી હશે, ક્યારેક થોડા શબ્દો અને ક્યારેક વધુ શબ્દો. આપણે મિક્સમાં જઈએ છીએ. બધા સંયોજકો લગભગ કવર કરી લીધા છે. પહેલું જોઈએ છીએ ધ ટીચર સ્પોક. આ V2 છે. સ્પીક, સ્પોક અને સ્પોકન. ધ ટીચર સ્પોક વેરી ફાસ્ટ. અહીંયા આપણને સો કે ધેરફોર આ કનેક્ટર્સનો યુઝ કરવાનો છે. વાક્ય બનાવું છું કે જો શિક્ષક ઝડપથી બોલે તેથી કોઈ સમજી શકે નહીં. કોઈ સારી રીતે સ્પષ્ટ રીતે એ સમજી શકે નહીં. એટલે રીઝન અને રિઝલ્ટ, કોઝ અને ઇફેક્ટ બંને બંધ બેસતું રહે, બંનેનું સાતત્ય જળવાય એ ખાસ આપણે કાળજી લઈશું. ધ ટીચર સ્પોક વેરી ફાસ્ટ ધેરફોર. અહીંયા એક કરતા લેવો પડશે. હું મૂકી દઉં છું ધેરફોર. વી, ધે, આઈ, હી, સી વગેરે પણ લઈ શકાય. ધ ટીચર સ્પોક વેરી ફાસ્ટ ધેરફોર વી ડીડન્ટ. અહીંયા ભૂતકાળ છે એટલા માટે વી કુડન્ટ. અહીંયા સહાયકારક ક્રિયાપદ કે ઓક્ઝિલરી મૂકીએ પછી આ V2 કે V3 હોય તો એનું V1 કરવું પડે. વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ.
ધીસ એક્ટ્રેસ ઇઝ સો ટેલેન્ટેડ. સો આવે એટલે જોડિયા સંયોજકોમાં ધેટ આવે એટલે અહીંયા મૂકી દઈશું ધેટ. પછી ધેટ જ આવશે. સો ધેટ, સચ ધેટ. ધીસ એક્ટ્રેસ ઇઝ સો ટેલેન્ટેડ ધેટ. અહીંયા એક્ટ્રેસ છે એટલે આપણે લેવું પડશે સર્વનામ સી. સી અહીંયા વાક્યનો કાળ અહીંયા પણ આપણે જોયો. સી કેન પરફોર્મ એની રોલ. બીજી રીતે મૂકવું હોય તો આમ આપણે મૂકી શકીએ એની રોલ ધેટ પછી ધીસ એક્ટ્રેસ ઇઝ સો ટેલેન્ટેડ ધેટ એની રોલ કેન બી પરફોર્મ્ડ બાય હર. આ એક જુદી જુદી જવાબ લખવાની એંગલ છે. મિસ્ટર ત્રિવેદી સચ અ કોઓપરેટિવ. હવે સચ આર્ટિકલ એ વિશેષણ કે ક્રિયા વિશેષણ અહીંયા આપણે લેવું પડશે ટીચર. સચ અ કોઓપરેટિવ મેન. સચ અ કોઓપરેટિવ પ્રિન્સિપાલ. સિંગ્યુલર નાઉન હોય ટીચર, મેન કે પ્રિન્સિપાલ. પછી અહીંયા સચ છે ધેટ. પછી અનિશ્ચિત સર્વનામ કે કર્તા આપેલો છે ધેટ. વાક્યનો કાળ તો કે સાદો વર્તમાન કાળ છે ધેટ. એવરીબડી, એવરીબડી, એનીબડી વગેરે પણ લઈ શકાય. એવરીબડી કાળ પ્રમાણે લવ્સ હિમ. આપેલો જવાબ. મિસ્ટર ત્રિવેદી સચ અ કોઓપરેટિવ ટીચર ધેટ. આ બીજો જવાબ મૂકું છું. નોબડી હેટ્સ હિમ. કોઈ એને ધિક્કારતું નથી એટલે આ બીજો જવાબ. હજી ત્રીજો જવાબ મૂકું છું. મિસ્ટર ત્રિવેદી સચ અ કોઓપરેટિવ ટીચર મેન પ્રિન્સિપાલ. કોઈ એક મૂકીશું અને ત્યારબાદ ધેટ ક્લોઝ કે જે પરિણામ બતાવશે અહીંથી અહીંથી એટલે આ પહેલો જવાબ મૂકી શકાય, આ બીજો જવાબ મૂકી શકાય અને હવે ત્રીજો જવાબ મૂકું છું. ધેટ એનીબડી કેન ઓક્ઝિલરીથી મૂકું છું. અહીંયા મેઇન વર્બથી મૂક્યું હતું. ધેટ એનીબડી કેન ટ્રસ્ટ ઓન હિમ. એટલે આ જવાબ લખવાની પદ્ધતિ છે. ગ્રામેટિકલી યોગ્ય કેમ રાખવું. ત્રણેય જવાબ જોઈ શકાય છે. એવરીબડી લવ્સ હિમ, નોબડી હેટ્સ હિમ, એનીબડી કેન ટ્રસ્ટ ઓન હિમ. ઇટ વોઝ સો ડાર્ક આઉટસાઇડ ધેટ. કારણ ઉપર પરિણામ. આ તીવ્રતા બતાવશે કારણની અને ધેટ ક્લોઝ એ પરિણામ બતાવશે. હદથી પણ વધારે અંધારું હોવું. તો શું મૂકશું આપણે? ઇટ વોઝ સો ડાર્ક આઉટસાઇડ ધેટ. કોઈ બી કરતાં લઈ શકાય. આઈ, વી, હી, સી, દે, યુ, વન, નન. હું અહીંયા મૂકું છું. વી, આઈ, હી, સી, ધે, યુ. વાક્યનો કાળ કે ભૂતકાળ છે. વી કોઈ બી મૂકી શકાય. વી ડીડન્ટ, વી કુડન્ટ. અહીંયા સહાયકારક ક્રિયાપદની સહાય લઈએ પછી આપણને ખબર છે આ ગો, ગોનું વેન્ટ અને પાછું એનું થઈ જશે ગોન. એટલે આ ક્રિયાપદ આની સાથે જાળવવું પડશે. વી ડીડન્ટ ગો આઉટ. એટલે આ બીજું ફોર્મ હતું પણ અહીંયા સહાયકારક ક્રિયાપદની સહાય લીધી એટલે V1 મૂકવું પડે. ઇટ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ. હવે અહીંયા સચ આવે એટલે એક નાઉન લેવું પડશે. ઇટ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ કોમેન્ટ. ઇટ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ રિમાર્ક. પછી ધેટ ક્લોઝ ધેટ. હવે કોઈ બી કરતાં લઈ શકાય. વન કેન નોટ. વાક્યનો કાળ. વન કેન નોટ ફોલો ઇટ.
પેશિવમાં મૂકવું હોય તો મૂકી શકાય. પેશિવમાં જો લઈશું આપણે તો આ જ વાક્યને ઇટ ધેટ ક્લોઝ રહેશે અહીંયા, એટલે આ ધેટ પછી અહીંયા આવીએ છીએ. ઇટ કેન નોટ બી ફોલોડ બાય અસ. વી કરતાં લઈએ તો ઇટ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ કોમેન્ટ ધેટ વી કેન નોટ ફોલો ઇટ. એનું પેશિવમાં મૂકી દઉં છું. ઇટ ઇઝ સચ અ કોમ્પ્લેક્સ કોમેન્ટ ધેટ ઇટ કેનોટ બી ફોલોડ બાય અસ. ફોલોડ બાય મી, ફોલોડ બાય અસ, ફોલોડ બાય ધેમ મૂકી શકાય છે. એક્ટિવમાં મૂકી શકાય, અનિશ્ચિત કરતાં પણ લઈ શકાય, પેશિવમાંય મૂકી શકાય, દરેક રીતે મૂકી શકાય છે. ધ ટી ઇઝ ટુ હોટ. હવે જો અહીંયા કરતાં આપેલો છે આપણને, એટલે એને ઓબ્જેક્ટિવ કેસ લેવી કે ન લેવી. કોઈ ક્રિયા જો માણસ દ્વારા થતી હોય, થઈ શકે એમ હોય, કરી શકાતી હોય કે થઈ શકતી હોય, તો આપણે ક્યારેક આ રીતે કોઈ કરતા કે ઓબ્જેક્ટિવ કેસ લઈ અને આપણે વાક્ય પૂર્તિ કરી શકીએ છીએ. ધ ટી ઇઝ ટુ હોટ, અહીંયા ટુ આવશે એટલે આપણે ઓબ્જેક્ટિવ કેસ લેવી પડશે. તો આઈ બરાબર ફોર મી. ફોર મી પછી પરિણામદર્શક વાક્ય ટુ ડ્રિંક. આનો જવાબ છે. કદાચ આ ન આપ્યું હોત તો આ મૂકી શકાય. ધ ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક. એટલે આ પેશિવમાં ઇન્ફિનિટિવનું કર્તાને ગેરહાજર રાખીને પણ મૂકી શકાય છે. પણ આ આનો જવાબ છે, આ વધારાનો જવાબ છે. ધ ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક. ધ ટી ઇઝ ટુ હોટ ફોર અસ, ફોર ધેમ, ફોર મી, ફોર હર ટુ ડ્રિંક. એટલે આ રીતે કર્તાની અદલા બદલી કરીને વાક્યને મૂકી શકાય છે. કોફી વોઝ કોલ્ડ, હવે અહીંયા ઇનફ છે એટલે આ નેગેટિવ બતાવશે, આ પોઝિટિવ બતાવશે. કોફી વોઝ કોલ્ડ ઇનફ હવે અહીંયા વનનો ઉપયોગ કરવાનો છે. ફોર વન ટુ ડ્રિંક. અહીંયા આમે પણ થઈ શકે. ધેટ ઇટ કેનોટ બી ફોલોડ બાય વન મૂકી શકાય છે. કોફી વોઝ કોલ્ડ ઇનફ ફોર વન ટુ ડ્રિંક. કારણ કે આ જ કરતાં આપણે લેવો પડે. બાકી જો ઓપ્શન હોય ઉપર પ્રમાણે પછીના પ્રમાણે તો આપણે કર્તાની અદલા બદલી કરી અને યોગ્ય રીતે મૂકી શકીએ છીએ. ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ. હવે અહીંયા સબ્જેક્ટ છે, સર્વનામ છે, તો અહીંયા ઇનફ આવે એટલે ઓબ્જેક્ટિવ કેસ લેવા છેલ્લે મૂકી શકાય, વચ્ચે પણ લઈ શકાય. હવે આપણે છેલ્લે મૂકીએ છીએ. ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ ટુ પાસ. આ દૂર થશે, પરિણામદર્શક વાક્ય ઇન્ફિનિટિવ ટુથી આવશે. ધ ક્વેશ્ચન પેપર વોઝ ઇઝી ઇનફ ટુ પાસ ઇઝીલી ફોર અસ. The question paper was easy enough for us to pass easily. એટલે આને અહીંયા પણ મૂકી શકાય છે અને છેલ્લે પણ મૂકી શકાય છે. મેરી કોમ ઇઝ સચ અ ગ્રેટ, એક નાઉન લેવું પડશે, બોક્સર. સચ આર્ટિકલ એ વિશેષણ અને પછી એક નાઉન. મેરી કોમ ઇઝ સચ અ ગ્રેટ બોક્સર ધેટ ક્લોઝ કે જે પરિણામ બતાવશે. નન આવશે એટલે એમાં નેગેટિવ મિનિંગ આવશે. પછી આપણે નેગેટિવ મૂકશું નહીં. મેરી કોમ ઇઝ સચ અ ગ્રેટ બોક્સર ધેટ નન વાક્યનો કાળ કે વર્તમાન છે, તો અહીંયા મૂકવું પડશે આપણે
can. ભૂતકાળ હોય તો મૂકવું પડે could. Mary Kom is such a great boxer that none can defeat her. પછીનું, these grapes are sweet enough. પૂરતા પ્રમાણમાં મધુર, મીઠું કે સ્વાદિષ્ટ હોવું. These grapes are sweet enough for them to eat. આમાંય મૂકી શકાય, these grapes are so sweet that they can eat them. કારણ કે અહીંયા બહુવચન છે એટલે તમે સો ધેટ અને સચ ધેટ, એડવર્બ ટુ અને ઇનફ કોઈ બી રીતે વાક્યને આ રીતે પ્રોપર ગ્રામેટિકલી સ્ટ્રક્ચર સાથે મૂકી શકો છો. આપણી એક્સરસાઇઝનો છેલ્લો પાર્ટ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. અહીંયા આપણે સિલેક્શન કરવાનું છે. આપેલા ઓપ્શનમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની છે. અહીંયા ફંક્શન આપી દીધું હશે, રીઝન, રિઝલ્ટ, કન્ડિશન, ચોઇસ, પર્પઝ એટસેટ્રા. મોક્ષા સેડ, could they walk comfortably? કોમલ સેડ. અહીંયાથી આપણે આ ફંક્શન બતાવતું કોઈ એક વાક્ય યોગ્ય રીતે પસંદ કરવાનું છે કે જેમાં સ્ટ્રક્ચર અને એની સેન્ટેન્સ પેટર્ન એ યોગ્ય રીતે હોય. મેચ કરીએ છીએ. અહીંયા કયો ઓપ્શન પસંદ કરીએ. ધ રોડ વોઝ સો હિલી ધેટ દે કુડન્ટ વોક કમ્ફર્ટેબલી. જો સ્મૂધ હોય તો સારી રીતે ચાલી શકાય, પણ હિલી હોય, ખરબચડું હોય તો સારી રીતે ચાલી શકાય નહીં. ધ રોડ વોઝ સો હિલી ધેટ દે કુડન્ટ વોક કમ્ફર્ટેબલી. એટલે પહેલો જોઈએ છીએ, બીજા મેચ કરીએ. ઇવન ઇફ ધ રોડ વોઝ હિલી. અહીંયા ઇવન ઇફ આ ક્યારે આવે તો કે કોન્ટ્રાસ્ટમાં, તો આની પસંદગી થાય નહીં કારણ કે અહીંયા ફંક્શન છે રિઝલ્ટ, એટલે આ વિકલ્પની પસંદગી કરી શકાય નહીં. બીજું, ઇફ. આવા કીવર્ડ્સ, આવા ઓળખદર્શક શબ્દો આપેલા હશે કે જેનાથી નક્કી થઈ જશે આ કન્ડિશનમાં આવે, આ કોન્ટ્રાસ્ટમાં આવે, આ છે એ રિઝલ્ટમાં આવે. એટલે આ કીવર્ડ ઓળખી જાઓ તો આઈડેન્ટિફિકેશન અને કમ્પ્લીશન અને અહીંયા ચોઇસમાં ક્યાંય મુશ્કેલી પડે નહીં. એટલે અહીંથી આ કન્ડિશનમાં આવે એટલે આ વાક્ય કન્ડિશન બતાવે છે, આ વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે છે કે જે ફંક્શન પ્રમાણેનું નથી. ત્રીજો, ધ રોડ વોઝ ઇનફ સ્મૂથ. હવે અહીંયા જોઈએ આપણે તો અહીંયા આ જે વિશેષણ છે એ ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ. ધ રોડ વોઝ સ્મૂથ ઇનફ ફોર ધેમ ટુ વોક કમ્ફર્ટેબલી. પણ આનો જે ઉપયોગ છે, જે એનો પ્રયોગ છે એ કેવો છે? અહીંયા ખોટો છે. એટલે આ સ્ટ્રક્ચર પ્રમાણે અહીંથી ખોટું સાબિત થાય છે. બાકી અહીંથી આ ભાગ સાચો છે, આ ભાગ સાચો છે. આ ભાગ છે એ ખોટો છે સ્ટ્રક્ચરલી કે ગ્રામેટિકલી કે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે, એટલે આની પણ પસંદગી થઈ શકે નહીં. આપણો જવાબ કયો બનશે તો કે એ. ધ રોડ વોઝ સો હિલી ધેટ દે કુડન્ટ વોક કમ્ફર્ટેબલી. બાકી કોન્ટ્રાસ્ટ, કન્ડિશન અને અહીંયા જે વિશેષણ અને ઇનફ, અહીંયા ધ રોડ વોઝ સ્મૂથ ઇનફ તો સાચું આપણે લખી શકત, પણ અહીંયા આ પ્રયોગ ખોટો છે એટલે આ જવાબ પણ ખોટો, આ પણ ખોટો. સાચો જવાબ છે, સાચો વિકલ્પ છે. આનું સિલેક્શન કરવાનું આપણે રહે. પછીનું, હરદ્વાર ગોસ્વામી ઇઝ. અહીંયા કમ્પ્લીશનમાં આપેલું છે. આ સાયન્સ બેઝ 11 અને 12 સાયન્સ અને આ 11 અને 12 કોમર્સ પ્રમાણે આ પસંદગી અહીંયા આ પ્રત્યે પસંદગી કરવાની કમ્પ્લીશનમાં હોય છે. ક્યારેક રિસ્પોન્સમાં પણ હોઈ શકે, પણ આ રીતે ડાયલોગ ફોર્મમાં મૂકી શકે છે. એ અને બી. હરદ્વાર ગોસ્વામી ઇઝ, અહીંયા ફંક્શન ઓલરેડી આપી દીધેલું છે, શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ આવે એટલે સો, ધેર ફોર, સો ધેટ, સચ ધેટ, ઇનફ અને ટુ આ નક્કી છે. બાકી સંયોજક, બાકી કનેક્ટર્સ એ લઈ શકાય નહીં. અહીંયા જોઈએ છીએ, અહીંયા એસ અને અહીંયા આ એસ, એટલે આ શેમાં આવે તો કે આ ડિગ્રીમાં
સમવન ટુ સમથિંગ. એટલે અહીંયા આ ફંક્શન પ્રમાણે પહેલો વિકલ્પ પસંદ કરી શકાય નહીં. સો એઝ, ER પ્રત્યય, વન ઓફ ધ, આ બધું ડિગ્રીમાં આવે. એટલે અહીંયા આ ડિગ્રીનું વાક્ય છે. એઝ સ્કિલ ટીચર એઝ, બે વ્યક્તિની કમ્પેરિઝન છે અને ફંક્શન આપણું છે શોઈંગ રિઝલ્ટ. એટલે આ ખોટો વિકલ્પ છે, એની પસંદગી થઈ શકે નહીં. હા, ત્યાં આપ્યું હોય કમ્પેરિંગ પીપલ તો જુદી વસ્તુ છે, પણ અહીંયા આપેલું છે શોઈંગ રિઝલ્ટ. અહીંયા જોઈએ સચ અ પોપ્યુલર પોઇટ, સો દેટ અને સચ દેટ. સચ આર્ટિકલ, વિશેષણ કે ક્રિયા વિશેષણ અને પછી નાઉન, પછી પરિણામ દર્શક વાક્ય એટલે કે દેટ ક્લોઝ. હિઝ એન્થોલોજીસ આર ઓલવેઝ બેસ્ટ સેલર. એટલે આ પ્રોપરલી અત્યારે બધું સાચું ચાલે છે ગ્રામેટિકલી અને ફંક્શન પ્રમાણે. એટલે અહીંયા આપણે અત્યારે અટકીએ છીએ અને પછીનું બીજું કમ્પેર કરી લઈએ કે સી કે ડી એમાં કંઈ જવાબ તરીકે મૂકી શકાય કે નહીં. હરદ્વાર ગોસ્વામી ઇઝ સચ અ સ્કોલર એઝ, અહીંયા જોઈએ તો એઝ, સો દેટ, સચ દેટ. આ જોડિયા કનેક્ટર્સ છે એટલે આ સચ સાથે આ આવી શકે નહીં. એઝ કદી આવે નહીં. સો આવે એટલે દેટ આવે, સચ આવે એટલે દેટ આવે. એટલે કે આ પેર પ્રમાણેનું નથી. એટલે આ જવાબ પણ આપણો ખોટો અહીંથી સાબિત થશે. આ મૂકી શકાય નહીં. હરદ્વાર ગોસ્વામી ઇઝ એન ઓરેટર હોમ, આપણને ખ્યાલ છે હોમ ડિસ્ક્રાઇબિંગ પર્સન ત્યારે આપણે લઈએ છીએ. એટલે આ પણ અહીંયા ફંક્શન સાથે મેચ થતું નથી, આ પેર પ્રમાણે નથી. એટલે આપણો જવાબ અત્યારે જે સાચો બને છે યોગ્ય રીતે આપણા સ્ટ્રક્ચર પ્રમાણે હરદ્વાર ગોસ્વામી ઇઝ સચ અ પોપ્યુલર પોઇટ ધેટ his anthologies are always best seller.